તો બીજી બાજુ રાજકોટ શહેર કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 13માં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ઉમેદવારોની પસંદગી સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી। જાગૃતિબેને અગાઉ પ્રદેશ પ્રમુખને પત્ર લખી પોતે ચૂંટણી ન લડવાની જાહેરાત સાથે કમલેશ કોઠીવારને ટિકિટ આપવા ભલામણ કરી હતી। જો કે પાર્ટીએ કમલેશભાઈને વોર્ડ નંબર 13ને બદલે વોર્ડ નંબર 12માં ટિકિટ આપતા અને વોર્ડ નંબર 13માં અંજનાબેન પંચાસરાને મેદાનમાં ઉતારતા વિવાદ વકર્યો। જાગૃતિબેને આરોપ લગાવ્યો કે અંજનાબેનને વોર્ડના કાર્યકરો પણ ઓળખતા નથી અને આ નિર્ણયથી પાર્ટીને મોટું નુકસાન થશે। તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ટિકિટ બાબતે તેમની સાથે કોઈ સંકલન કરવામાં આવ્યું નથી। તો બીજી બાજુ રાજકોટ શહેર કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 13માં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ઉમેદવારોની પસંદગી સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી। જાગૃતિબેને અગાઉ પ્રદેશ પ્રમુખને પત્ર લખી પોતે ચૂંટણી ન લડવાની જાહેરાત સાથે કમલેશ કોઠીવારને ટિકિટ આપવા ભલામણ કરી હતી।